નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે કશિશ. સમાચારોમાં સૌપ્રથમ વાત વરસાદ પર. રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, ત્યારે રાજકોટ, ભાવનગર, સુરત, અમદાવાદ અને પોરબંદરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિત ટેલિફોન એક્સચેન્જ, આઝાદ ચોક, મહુડી વિસ્તારમાં વરસાદ વરસ્યો તો ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ભાવનગરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો તો સુરત જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ઓલપાડ, કેમ, માંગરોળ, ઉમરપાડામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ત્યારે વહેલી સવારે કાલુપુર, દરિયાપુર, શાહપુર, આશ્રમ રોડ, લાલ દરવાજા, નવરંગપુરા, પ્રગતિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ. પોરબંદરના બરડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. રાજ્યભરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે, જેને લઈને અનેક જિલ્લા સહિત તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતાની સાથે જ ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે. જામનગર, છોટાઉદેપુર, વડોદરા અને રાજકોટમાં વરસાદને લઈને પાણી ભરાતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા તો શાળાએ જતા બાળકો સહિત વાહન ચાલકો પણ હેરાન થયા. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું. ગરનાળામાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી પડી. તો વડોદરાના વાઘોડિયામાં સામાન્ય વરસાદી પાણી ભરાઈ ગયા. રાજકોટમાં સામાન્ય વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા. અમરેલી રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવેરા, કુવાયા, લોટપુર, વારસ સ્વરૂપ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. રાજુલા નજીક કુવાયા અલ્ટ્રાટેક કંપની નજીક ધોધમાર વરસાદ પડ્યો છે. રાજુલા, જાફરાબાદ પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અમરેલી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ. લાઠી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલથી જગતના તાત ખુશખુશાલ છે અને અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે. સંવાદદાતા ફારૂક કાદરી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ફારૂક, અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પણ ખુશ છે, ખાસ કરીને જગતનો તાત પણ ખુશ છે. શું અપડેટ વરસાદને લઈને? કશિશ, જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં સતત 2-3 દિવસથી કન્ટિન્યુ રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે. આજ વહેલી સવારથી જ વાતાવરણ છે તેમાં ફરી પાછો વાતાવરણ છે તે વરસાદી માહોલનું જ હોય છે એવું જોવા મળ્યું છે. અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકા મથકો પર કાળા ડિબાંગ વાદળો છે, પરંતુ લાઠી પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ રાજુલા પંથકના ગ્રામીણ ગામડાઓ છે, વાવેરા, વારા, સ્વરૂપ, આવા ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કોસ્ટલ બેલ્ટના જાફરાબાદના ગ્રામીણ પંથકના ગામડાઓ છે ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. હાલ સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ સહિત ધારી, ખાંભા, ગીર તમામ મથકો પર હાલમાં જ્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હજી પણ વરસાદ આવે તેવા એંધાણોના સમીકરણો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આભાર ફારૂક, સમગ્ર વિગતો બદલ. અમરેલીના જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. મીટિયાળા, વાઢ, બાબરકોટ સહિતના ગામોમાં વરસાદ. કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદી માહોલના કારણે લોકો પણ ખુશખુશાલ છે. જગતનો તાત પણ ખુશ છે, કારણ કે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલીના જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ કે જ્યાં સતત વરસાદી માહોલ છવાયો છે. જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મેઘ મહેર જોવા મળી રહી છે. ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદ પડ્યો. સિહોરના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ટાણા, વરલ, બેકડી, જાબડામાં વરસાદ પડી રહ્યો છે તો સખવદર, કાજાવદર, કનાડ, ખારીમાં પણ વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી જ ભારે પવન સાથે મેઘ મહેર થઈ રહી છે. વાદળછાયું વાતાવરણ છે અને આ વચ્ચે મેઘ મહેર. સંવાદદાતા કૃણાલ બારડ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કૃણાલ, ભાવનગરના સિહોરમાં સતત ધોધમાર વરસાદ, શું અપડેટ? બિલકુલ, જો વાત કરીએ તો જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં સતત 2 દિવસથી જે વરસાદ અવિરત વરસી રહ્યો છે, સાર્વત્રિક
વરસાદ કહીશું, કેમ કે ભાવનગર જિલ્લાના પાલિતાણા તળાજા અને હવે જે વાત આવી રહી છે સિહોર પંથકની, તો સિહોર પંથકના જે ગ્રામ્ય પંથકો છે જ્યાં આગળ મેઘરાજાની મુશળધાર જે એન્ટ્રી છે તે જોવા મળી રહી છે. તમામ જે નદી નાળાઓ છે તે વહેતા થયા છે, એટલે કે જોઈએ તો ખેડૂતોને કાચું સમાન આ જે સોનું છે તે વર્તી રહ્યું છે ને તેના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી ચોક્કસથી અહીંયા જોવા મળી રહી છે. જી આભાર કૃણાલ સમગ્ર વિગતો બદલ. બોટાદના બરવાળા સહિત પંથકમાં સૌ પ્રથમ સારો વરસાદ થઈ રહ્યો છે. બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બરવાળા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે. બરવાળાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ગોદાવતા, ગુંદાખસ, બગડ, કાપડિયાળી સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. બરવાળા શહેરના મુખ્ય માર્ગો પર આજે આપ દ્રશ્યો જોઈ શકો છો કે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પતલી ગલીઓ હોય કે જ્યાં વરસાદી પાણી વહેતા થયા છે. રાજકોટમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે. વેગડ 4 રસ્તા પર પાણી ભરાયા છે. પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલતી જોવા મળી છે. હજી તો વરસાદની શરૂઆત છે અને આટલા પાણી ભરાઈ ગયા કે લોકોને પણ, વાહન ચાલકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં થોડો વરસાદ પડે અને મહિલાઓ પરેશાન ન થાય એવું તો બને ન જ બને, કારણ કે ભલે રાજકોટ મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ કરે. બેન, કેટલા વાગ્યાથી પરેશાન છો આ પાણી? 7 વાગે સ્કૂલે મૂકવા જતી હતી, બધાય કે ના વગર ચોકડીએ પાણી છે, એટલે મેં એવું વિચાર્યું કે ના હવે તો વરસાદ રહી ગયો છે, હવે તો ઉતરી ગયું હશે પાણી. આજે 9 વાગ્યા છે પણ પાણી અડધો સેન્ટીમીટર નીચે નથી ગયું અને હું તો 7 વાગ્યાથી હેરાન થાઉં છું. પણ આ જે આવતા હોય એ લોકોને તો તમે રોકો, આરએમસીની ટીમને મોકલો અને એને કહો કે અહીંયા ન આવો, તમે આ રસ્તો બંધ છે, ભલે તમે ફરીને જાઓ, તો તમે એના બીજા રસ્તા તો બતાવો કે તમે અહીંથી કેમ નીકળશો. પાણી તો ઓછું ક્યારે થશે ખબર નથી, ત્યાં તો હજી બીજો વરસાદ આવી જશે હમણાં. દર વખતે આજ પરેશાની? દર વર્ષે અમે 4 વર્ષથી અહીંયા રહી છીએ, આજ પોઝિશન છે. વરસાદ સારો, થોડી ઘણી ગટર છલકાણી હોય ને તોય આજ વસ્તુ થાય. એટલે કહી શકાય કે રાજકોટમાં થોડા વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી છે. નથી તો કોઈ તંત્ર રોડ રસ્તા ડાયવર્ટ કરવા આવ્યું કે નથી કોઈ, એટલો જ ટ્રાફિક જામ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે રાજકોટની વેગડ ચોકડીમાં લોકો છે તે પરેશાન છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર આ સ્થળ ઉપર પહોંચ્યું નથી. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. રાજકોટમાં પડેલા થોડા વરસાદમાં જ રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી છે. હું દ્રશ્યો બતાવીશ વેગડ ચોકડીના કે જ્યાં રાજકોટમાં પડેલા થોડા વરસાદની અંદર જ પાણી ભરાવાનું છે તે બંધ પડી ચૂક્યા છે. 80 ફૂટનો આ રોડ ગણવામાં આવે છે. જે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 11ની અંદરનો આ વિસ્તાર છે કે જ્યાં વેગડ ચોકડી આવેલી છે ને ત્યાં અત્યારે લોકો છે તે પરેશાન છે. વાહન બંધ થઈ ગયા છે. તે ભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે જે રીતના અવારનવાર આ પરિસ્થિતિ છે તે વરસાદમાં થતી હોય. છો આપ? બેટોડા. શું પરિસ્થિતિ થઈ? કેવો હતો વરસાદ? વરસાદ તો ઘણો છે. વાહન બંધ થઈ ગયું? વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. રાજકોટ જે વેગડ ચોકડી આવેલી છે મવડી વિસ્તારની અંદર જે ગણવામાં આવે છે, જે કહી શકાય કે જે તમામ મોટા મોટા દાવાઓ કરતા હતા. તંત્ર મોટા મોટા દાવાઓ પોકારતું હતું કે રાજકોટ શહેરમાં ક્યાંય પણ પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય, પરંતુ હાલ જ્યાં જો ત્યાં પાણી છે તે ભરાતા જ નજરે આવી રહ્યા છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રક છે, ભારે વાહનો છે તે પણ અહીંથી પસાર થઈ રહ્યા છે. મજા જ આવ્યા રાખે માણસોને. જો એમને મોટરસાયકલ બંધ પડી જાય, અમે તો મોટા ખટર એટલે અમારે કાંઈ ઉપાધિ છે નહીં કાંઈ. કેવો ટ્રાફિક જામ કેવો છે આગળ થોડોક ચાલુ છે હજી. દ્રશ્યો જોઈ શકાય છે. ટ્રાફિક જામ છે. એક તરફનો આખો રસ્તો બંધ કરી દેવો પડે તેવી પરિસ્થિતિ સર્જાણી છે. આગળ પણ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. વેગડ ચોકડી છે કે જ્યાં હાલ આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. તે દ્રશ્યો સ્પષ્ટપણે કહી શકાય કે લોકો પરેશાન થઈ રહ્યા છે. વાહનો છે તે બંધ થઈ રહ્યા છે, જેના કારણે આ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળે છે. સ્કૂલ વાન હોય, તમામ જે વાહનો છે તેને આ જ પરેશાનીમાંથી જવું પડે છે. વધુ એક ભાઈના વાહન બંધ થઈ ગયા છે. કઈ બાજુથી આવો મોટા ભાઈ? ગોંડલથી.
કેવો વરસાદમાં કેવી પરેશાની થઈ? બધાય ચોકે પરેશાન છે. રિટર્ન આવતા હતા બધાય ચોકે પર પાણી આવા જ ભરાઈ ગયેલા છે. તો જે રીતના કેવી આ મુશ્કેલી કેવી કોર્પોરેશન એમ કે ક્યાંય પાણી નહીં ભરાય? અરે એની વાત કરો માં, જો ગાડી હાલતી નથી ક્યાંય, પાણી ભર્યા છે ગોટ ને ચોકડીએ, દરેક ચોકડી ઉપર હા મોટરસાયકલ બંધ થઈ જાય છે. જે રીતના કહી શકાય વાહનો બંધ થઈ જાય છે, જે સ્પષ્ટપણે લોકો કહી રહ્યા છે. એક તરફ કોર્પોરેશન એમ કહેતું હતું કે રાજકોટમાં ક્યાંય પાણી નહીં ભરાય, પરંતુ રાજકોટની અંદર લોકો જે મુશ્કેલીનો સામનો કરતા નજરે આવી રહ્યા છે. કારણ કે જે રીતના વેગડ ચોકડીના દ્રશ્યો છે, રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ હોય તમામ વિસ્તારો એવા છે કે થોડો વરસાદ આવે ને ત્યાં પાણી ભરાઈને લોકો છે તે મુશ્કેલીનો સામનો કરતા નજરે આવી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, વેગડ ચોકડી, રાજકોટ. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ફાટા તળાવ સહિત વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. કાંસ સફાઈની પ્રી મોન્સૂનની કામગીરીનું સુરસુર્યું થઈ ગયું છે. દ્રશ્યો આપ જુઓ કે હજી તો વરસાદ શરૂ થયો છે, હજી તો ચોમાસું શરૂ થયું છે અને આવી પરિસ્થિતિ છે ભરૂચની, ત્યારે અનેક સવાલ થાય એ પ્રી મોન્સૂનની કામગીરી પર. ભરૂચ જિલ્લામાં સતત 2 દિવસથી મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવાર થતા જ વરસાદ વરસી રહ્યો છે. ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ફાટા તળાવની વાત કરીએ તો આ કાયમી આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતો હોય છે. તમે જોઈ રહ્યા છો ભરૂચના જે ડભોઈયાવાડ છે, ડભોઈયાવાડ ફાટા તળાવથી 4 રસ્તા સુધીનો સમગ્ર માર્ગ વરસાદી પાણીથી ભરપૂર જોવા મળી રહ્યો છે. જે કાંસ સફાઈ થવી જોઈએ તે ન થતી હોવાના કારણે પણ ગંભીર પ્રકારનું પાણી ભરાઈ રહેતું છે. તમે જોઈ રહ્યા છો જે પ્રકારે ફાટા તળાવ નજીક જે બોક્સ ગટર બેસાડવામાં આવી છે, બોક્સ ગટર બનાવવામાં આવી છે, લગભગ કરોડોના ખર્ચે આ બ્લોકની ગટર બનાવવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. આજે પણ જાહેર માર્ગો પર વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. સતત લાખો કરોડોના ખર્ચ બાદ પણ ભરૂચ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. ડભોઈયાવાડ ફાટા તળાવ 4 રસ્તા સુધી વરસાદી પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળતા લોકોએ હવે ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી ગઈ છે. વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. વડોદરાના ડભોઈમાં વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. 1 ઇંચ વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. સ્થાનિક લોકોને અવરજવર કરવામાં સમસ્યા થઈ રહી છે. રેલવે અંડરબ્રિજોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એકાદ ઇંચ વરસાદ પડી રહ્યો છે અને અમારી શિવશક્તિ સોસાયટીમાં અમે કાયમ માટે રજૂઆત કરી નગરપાલિકા કે પ્રી મોન્સૂન આ સિઝનમાં પાણી ભરાય ચોમાસાના એનો નિકાલ કરો. અને આ કેટલી વાર વારંવાર છતાં અમે ફરિયાદ કરી, કમ્પ્લેન કરી, પણ આ લોકો સાંભળવા તૈયાર નથી, કોઈ આવતું નથી. ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું બેસી ગયું છે, ત્યારે વાત કરીએ તો દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી વડોદરા જિલ્લાના તાલુકામાં અનેક તાલુકામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. તો વાત કરવામાં આવે ડભોઈ તાલુકાના પંથકમાં વહેલી સવારથી 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે ડભોઈના સ્ટેચ્યુ યુનિટને જે રોડ જોડતો છે તેની આજુબાજુ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. સીધા દ્રશ્યો બતાવ્યું કે શિવશક્તિ સોસાયટી આવેલી છે. સોસાયટીના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ઘરમાંથી નીકળવાની હાલાકીનો સામનો કરવો પડે છે. પરંતુ મહત્વની વાત છે એ છે કે જે મંદિર આવેલું છે, મંદિરથી લોકો દર્શન કરવા માટે તકલીફ પડી રહી છે. પરંતુ જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવે છે ચોમાસા દરમિયાન, એ કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે. પરંતુ વાત એવી છે કે જે ડભોઈ નગરપાલિકાની જે કાંસ આવેલી છે, કાંસમાંથી 4 થી 5 સોસાયટીનો પાણીનો નિકાલ થવામાં આવે છે. મેં તમને સીધા દ્રશ્યો બતાવીશ કે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરીમાં અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે આ જે કાંસ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે તે કાંસ આખી ભરેલી છે, જેના કારણે પાણીનો નિકાલ થતો નથી. તેની કારણે સોસાયટીમાં પાણી ભરવાનો વારો આવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં છે 5 કલાકની મેં ડભોઈ પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પિન્ટુ પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડભોઈ, વડોદરા. ચોમાસાની શરૂઆત થતાં સુરત મહાનગરપાલિકાની પણ પોલ ખુલી ગઈ છે. શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન રોડ બેસી ગયો. લંબે હનુમાન રોડ પરની વસંત ભીખાની વાડી પાસેનો આ બનાવ છે. રોડ બેસી જતા આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો છે, કારણ કે આવી રીતે કેવી તમે રોડની કામગીરી કરી છે કે રોડ વરસાદ આવતા જ બેસી જાય છે. મેટ્રોની કામગીરી થઈ રહી છે અને સમય આવી રીતના રોડ બેસી જાય ત્યારે કેટલો ભય સર્જાય લોકોને.
આ દ્રશ્યો આપ જુઓ, હજી તો વરસાદની શરૂઆત થઈ છે. સુરત શહેરમાં વિધિવત રીતે વરસાદ પ્રવેશ્યો છે, ચોમાસું પ્રવેશ્યું છે અને આવી પરિસ્થિતિ છે ત્યારે મહાનગરપાલિકાએ શું પ્રી મોન્સૂનની કામગીરી કરી એ સવાલ ઉભા થાય. સમરતા રાકેશ બ્રહ્મટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાકેશ, ચોમાસાની શરૂઆત થઈ છે હજી તો અને સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ, રસ્તો બેસી ગયો, શું વિગતો? બિલકુલ, સુરતના જે વરાછા લંબે હનુમાન રોડ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મેટ્રોની કામગીરી પણ ચાલી રહી છે અને જે આજુબાજુમાં આવેલ જે રોડ રસ્તો છે કે જ્યાં વાહનો પસાર થાય છે તે રોડ રસ્તો વરસાદના કારણે હાલ બેસી ચૂક્યો છે અને તેના કારણે સ્થાનિક દુકાનદારોમાં પણ એક ભયનો માહોલ ઉભો થયો છે. મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ જે વરસાદ સુરતમાં છેલ્લા 2 દિવસ દરમિયાન પડ્યો તેના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલા રોડ રસ્તાની કામગીરી સામે અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે. કામગીરી કઈ રીતે કરવામાં આવી હોય તેનો આ ઉત્તમ નમૂનો છે, કારણ કે તંત્ર જ્યાં સ્માર્ટ સુવિધા આપવાની વાત કરતું હોય ત્યારે આ પ્રકારે રોડ રસ્તાની અંદર ભૂવા પડવા એ પાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉભા કરે છે. જી આભાર રાકેશ સમગ્ર વિગતો બદલ.